છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી કેટલીક ઔદ્યોગિક સંસ્થાઓને પ્રશ્ન પૂછ્યો, તેનો મંત્રીએ જવાબ આપ્યો। છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભા છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 31/12/2023ની હસ્તીએ એટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે અને આ ઔદ્યોગિક સંસ્થાઓમાં કેટલાક તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, ત્યારે મંત્રીએ તેનો જવાબ આપ્યો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ મળી 8 જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લી આરટીઆઈની અંદર અત્યાર સુધીમાં 2963 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, એમ મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।